અમદાવાદને નવો ફ્લાયઓવર મળશે. અમદાવાદને નવો ફ્લાયઓવર મળવા જઈ રહ્યો છે. અમદાવાદ શહેરના નાગરિકોને વધુ એક ફ્લાયઓવર ભેટમાં મળવા જઈ રહ્યું છે. અમદાવાદના નાગરિકોને આગામી મહિને નવો ફ્લાયઓવર મળી શકે છે. વાડજ જંકશન પરના જે બ્રિજની કામગીરી છે તે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વાડજ, રાણીપ અને આસપાસના વિસ્તારના લોકોને તેનાથી રાહત થશે. અખબારનગર અને ગાંધી આશ્રમ વિસ્તારના લોકોને પણ તેનાથી રાહત થશે. 106 કરોડના ખર્ચે 735 મીટર લંબાઈનો આ બ્રિજ બનીને તૈયાર છે. ડામરના અંતિમ પડ બાદ હવે હેવી લોડર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આ બ્રિજને ખુલ્લો મૂકવાની કામગીરી હાથ ધરાશે. અમદાવાદ શહેરના નાગરિકોને આગામી મહિના સુધીમાં મળી શકે છે નવો ફ્લાયઓવર બ્રિજ, કારણ કે 7 વર્ષ અગાઉ મંજૂર થયેલો અને 4 વર્ષ પહેલાં બનવાની જે શરૂઆત થઈ હતી તે અમદાવાદના વાડજ ફ્લાયઓવર બ્રિજની કામગીરી તેના અંતિમ તબક્કામાં છે. અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી છે વાડજ ફ્લાયઓવર જંકશનના, જે લગભગ 106 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવ્યો હતો. અને કારણ હતું કે અખબારનગર, વાડજ, રાણીપ અને ગાંધી આશ્રમ જતો જે ટ્રાફિક છે તેના આશરે 40,000 થી 50,000 જેટલા વાહન ચાલકો છે તેમને ફાયદો થાય, તેના માટે 735 મીટરની લંબાઈનો આ બ્રિજ છે તે વાડજ જંકશનથી ગાંધી આશ્રમ સુધી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે ચોમાસાની ઋતુ વચ્ચે આવી હોવાના કારણે આ બ્રિજની ઉપર રોડનું હજી પણ એક લેયર છે તે બનાવવાની કામગીરી બાકી છે. અને તે કામગીરી પૂર્ણ થયા બાદ આ બ્રિજ ઉપર વજન સહન કરવાની કેટલી ક્ષમતા છે તેના માટે લોડર ટ્રક છે તે મૂકવામાં આવશે અને તે બાદ તે બ્રિજનું ફાઇનલ પરીક્ષણ કરવામાં આવશે. સૂત્રોની માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન છે કે સપ્ટેમ્બર મહિનાના મધ્ય સુધીમાં આ બ્રિજ છે તે અમદાવાદ શહેરના નાગરિકો માટે ખુલ્લો મૂકવો, જે લગભગ 7 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં અને વિચારણા કરવામાં સમય લાગ્યો હતો. અને તે બાદ આ બ્રિજ છે તે પોતાની નિયત સમય મર્યાદા કરતાં પણ 1 વર્ષ જેટલો પાછળ ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં આગામી મહિના સુધીમાં અમદાવાદ શહેરના નાગરિકો છે તેમને આ બ્રિજની ભેટ મળી શકે તેમ છે. કેમેરામેન રાજ પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. વાડજનો બ્રિજ જે છે એની મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વચ્ચેનો જે સ્પાન હમણાં લગાડ્યો છે એની અંદર લોડની પ્રક્રિયા, એનો જે લોડ ટેસ્ટ છે એની પ્રક્રિયા બાકી છે. આવનારા 10 દિવસમાં એ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. અને અત્યારે હાલ વરસાદની સિઝન હોય એમાં જે ઉપર ડામરનું લેયર કરવામાં આવતું હોય છે એ પ્રક્રિયા બાકી છે. ઉઘાડ નીકળશે એટલે ડામરનો રોડ જે છે એ બનાવવામાં પણ આવશે. એમ ટૂંક સમયમાં જ હું માનું છું કે જો વરસાદ ન હોય ને ઉઘાડ નીકળે તો ખૂબ નજીકના દિવસોમાં આ બ્રિજ જે છે એ અમદાવાદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.